નમસ્તે, હરેશ ચૌધરી માનપુર. આપણા ખેતરમાં આ વર્ષે આપણે પ્રાકૃતિક બાજરીનો બીજ સંસ્કાર કરીએ. ખેતરમાં મોટાભાગે જે બાજરી આપણે કરીએ છીએ એની અંદર લાલ કલરનું, ગ્રીન કલરનું થોરિયમનો પટ મારેલો હોય છે. થોરિયમ એક પ્રકારનું કેમિકલ હોય છે જે દાણાને બગડતા બચાવતું હોય છે. ખેતરમાં નાખતા પહેલાંના 2-3 પાણીથી ધોઈ દઈએ, કેમિકલથી સાફ કરી દઈએ અને શુદ્ધ પાણીથી સાફ કરી દઈએ. ત્યારબાદ 500 ગ્રામ ગોબર અને 250 ગ્રામ ગૌમૂત્ર 2 લીટર પાણીની અંદર નાખી એનું પ્રવાહી બનાવી અને બાજરીને એનો પટ આપી દઈએ. બાજરીને પટ આપ્યા બાદ એના ઉપર ખુલ્લા કંતારમાં નાખી અને હોળીની રાખ અથવા ચૂલાની રાખ હોય એ નાખી દઈએ અને એના ઉપર નાખી દઈએ એટલે ટોટલ પાણી, ફર્ટિલાઇઝર જે કુદરતી ખાધે એ શોષાઈ જશે અને સુકાઈ જશે. સુકાયા બાદ બીજા દિવસે એને આપણા ખેતરમાં નાખીએ. પ્રાકૃતિક બાજરી કરીએ આપણા પરિવાર માટે અને ધરતીમાં ઝેર ના નાખીએ. માઠા પરિણામો કેન્સર, ડાયાબિટીસ આપણને મળી રહે. ધરતી માતાને શુદ્ધ આપીએ અને આપણે પણ શુદ્ધ ખાઈએ. સૌ ખેડૂતો પ્રાકૃતિક બીજ સંસ્કાર આ વિધિથી કરી શકે આ વખતે.